ચોટીલા સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ખલાસ. ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા ઉપર દાનની માંગણી. મેસેજ થકી તુરંત દવા માટે દાનની સરવાણી થતાં 15 દિવસની રાહત જોવા મળી. ટીબી મુક્ત ભારત કઈ રીતે થશે જો સરકાર તરફથી દવાનો જથ્થો જ આપવામાં આવતો નથી? સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી. ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતાની રીતે સોશિયલ મીડિયાનો સહારો લઈ એક મેસેજ મૂકવામાં આવેલ છે, જેમાં જણાવ્યું છે કે ટીબીની દવા હોસ્પિટલમાં છે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડે છે. ત્યારે સેવાભાવી દ્વારા દવા માટે 10,000ની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને 15 દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી દીધેલ હતો. ત્યારે ડોક્ટર દ્વારા એક માનવતાભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં ખૂબ જ સરસ કાર્ય કરેલ છે. જ્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારતની મોટી વાતો થાય છે તે પોકળ સાબિત થાય છે. ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવાનો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી. ચોટીલાની હોસ્પિટલમાં જ દવા માટે ડોક્ટરને સંસ્થાઓ પાસે દાન લઈને મંગાવવી પડતી હોય છે. ત્યારે આ બાબતે તેઓની ગ્રાન્ટ ફાળવવામાં કેમ આવતી નથી? આરોગ્ય સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાઈ આવે છે. ચોટીલા તાલુકાના ગામોમાંથી ટીબીના દર્દીઓ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે ટીબીની દવા જ ન હોય તે બાબત દુઃખનીય છે. તો કેવી રીતે ટીબી મુક્ત ભારત થશે? હેલો, નમસ્તે સાહેબ. નમસ્તે. ચોટીલા હોસ્પિટલ થી બોલો છો? જી હા. અમે એક મેસેજ હતો કે ટીબી ની દવા નથી, જી તો જી જી હા, તો હા. આપનો હતો. હા, એમાં કઈ રીતે કરવું પડે એવું છે? એ તો થઈ ગયું, આપણા ડોક્ટર એસોસિએશન માંથી જ થઈ ગયું દાનનું, અને મેં કાલ ઓર્ડર આપી દીધો ને લગભગ આજ આવી જશે, આજ અથવા કાલે. બરોબર. એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું? ના, અત્યારે નહીં. 15 દિવસની મેં મગાવી લીધી છે. બરોબર છે. 15 દિવસમાં જો સરકારમાંથી આવી જાય તો ઠીક છે, નહીં તો પાછો બીજો આવવાનો મેસેજ આપણે મૂકશું. ના ના, ઈ તો બરોબર છે. આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને. હાજી હાજી હા. કોણ બોલો આપ? હું રામકુભાઈ ગરપડા પરિશ્રમ માં બોલું છું. એટલે મેં કીધું પરિશ્રમ ટ્રસ્ટ છે. એટલે ત્યાં રાજકોટ કે ના, સુરેન્દ્રનગર. અમારે સુરેન્દ્રનગર. ઓકે. હા, એટલે અચ્છા, ઓલા રામકુભાઈ તો ખાચર ક્યાં આવડા સોનગઢ વાળા તો? ઈ ખાચર રામકુભાઈ. હા, ઈ ખાચર. હા. અચ્છા, તમે કરપડા? અમે કરપડા. ઓકે, તો રામપડા ના જ છે ને જૂના? ના, અમારે રામપડા બાજુમાં દુધઈ ગામ છે. દુધઈ. હા, ઓલા રબારી ની જગ્યા વાળું. હા, મંદિર આપણે વડવાળા મંદિર જો ને. જી જી જી. હા, ના, અત્યારે તો કઈ જરૂર નથી. એટલે સરકાર માંથી ને કેમ નથી આવતી? ને કે એમાં શું છે, અહીંયા કહું એમ. ના ના, આખા ગુજરાતમાં નથી ક્યાંય. એવું છે એમ ને? એમાં શું છે, એનો કઈક રો મટીરિયલ આવે ને, એ કઈક ગમે કઈક કારણ હોય એના કારણે ઉપરથી જ નથી આવ્યું. એટલે કંપની જ અત્યારે નથી બનાવતી. કઈ વાંધો નહીં, ફરી વખત હોય તો ધ્યાન દોરજો સાહેબ. જી ચોક્કસ. ઓકે. તમારા આમાં સરનામું લખી લો, ફોન નંબર. હા, મારો નંબર છે. કઈ નહીં. ભલે ભલે સાહેબ. વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે. કોન્ટેક્ટ 97 252 061 23 24 26.